જુઓ, આપણે આપણી આસપાસની દરેક વસ્તુને અપડેટ કરીએ છીએ, ફોન, એપ્સ, બધું જ. પણ શું ક્યારે આપણે પોતાની જાતને અપડેટ કરવાનું વિચાર્યું છે? આજનો આપણો મુદ્દો બસ આ જ છે કે આપણું મન, આપણી માનસિકતા એ ઘણીવાર આપણી જિંદગીની સ્પીડ કરતાં પાછળ કેમ રહી જાય છે? એક સવાલ છે, અને બહુ જ સીધો સાદો સવાલ છે કે આટલી ફાસ્ટ દુનિયામાં આપણે જીવીએ છીએ, પણ શું આપણી વિચારવાની રીત પણ એટલી જ ફાસ્ટ છે? શું એ સમય સાથે તાલ મિલાવી રહી છે? આ જે મૂળભૂત સમસ્યા છે જેના પર આપણે આજે વાત કરવાના છીએ. એકદમ મસ્ત ઉદાહરણ છે. વિચારો કે કોઈની પાસે એકદમ લેટેસ્ટ મોંઘો ડાર્ટ ફોન હોય, પણ એની અંદર સોફ્ટવેર 50 વર્ષ જૂનું ચાલી રહ્યું હોય તો કેવું લાગે? બસ આપણું મન પણ કંઈક આવું જ છે. બહારથી જીવન એકદમ મોડર્ન, પણ અંદર વિચારવાની સિસ્ટમ એ હજી જૂની જ છે. તો ચાલો આ વાતને થોડી ઊંડાણથી સમજીએ. ક્યારેક એવું નથી લાગતું કે જાણે જિંદગી એકદમ અટકી ગઈ છે, કે આપણે એક જ જગ્યાએ ફસાઈ ગયા છીએ? આનું કારણ છે ને, એ કદાચ આપણા મનના જૂના સોફ્ટવેરમાં જ છુપાયેલું છે. જુઓ, એક બાજુ છે આપણી આજની જિંદગીની ડિમાન્ડ, હાઈ સ્પીડ ડેટા, નવા પડકારો, બધું એકદમ ફાસ્ટ. અને બીજી બાજુ છે આપણી જૂની માનસિક આદતો, જૂની માન્યતાઓ, એ જ જૂની પેટર્ન. આ બે વચ્ચે જે ટક્કર થાય છે ને, એ જ બધો તણાવ અને કન્ફ્યુઝન ઊભું કરે છે. એટલે વાત એમ છે કે જીવન હેંગ નથી થતું. હકીકતમાં આપણી જૂની વિચારસરણી એ નવા લોડને હેન્ડલ નથી કરી શકતી. એટલે જ્યારે પણ એવું લાગે કે બધું અટકી ગયું છે, સમજી લેવાનું કે હવે આપણા માઇન્ડના સોફ્ટવેરને અપડેટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. સારું, તો આ સમસ્યા તો સમજાઈ ગઈ, પણ એનો ઉકેલ ક્યાં છે? જવાબ આપણી આસપાસ છે, પ્રકૃતિમાં. કુદરત આપણને એક બહુ મોટી વાત શીખવે છે કે બદલાવ એ જ જીવન છે. એકદમ સીધી વાત છે. જો સાપ સમયસર પોતાની કાછડી ના ઉતારે ને, તો એ મરી જાય. એવી જ રીતે જો કોઈ વ્યક્તિ પોતાની ખરાબ આદતો, જૂની વિચારસરણીને ના છોડે, તો એ અંદરથી સડવા લાગે છે. જીવંત રહેવા માટે જૂનું છોડવું જ પડે. અને હા, માની લીધું કે બદલાવમાં થોડી તકલીફ પડે, થોડું દર્દ થાય, પણ એક જ જગ્યાએ અટકી જવું, સ્થિર થઈ જવું, એ તો એનાથી પણ વધારે ભયાનક છે. એના કરતાં તો બદલાવની પીડા સહન કરી લેવી સારી. તો એ તો નક્કી થઈ ગયું કે બદલાવ જરૂરી છે. પણ હવે સવાલ એ છે કે આ બદલાવ લાવવો કઈ રીતે? શું એ કોઈ બોજ છે? ના. ચાલો એને એક અલગ નજરથી જોઈએ. એક ક્રિએટિવ કામ તરીકે, જાણે પોતાની જાતને ઘડવાની કળા. ખબર છે, દુનિયાની સૌથી મોટી પૂજા કઈ છે? પોતાની જાતને ઘડવી અને સતત અપડેટ કરવી. આનાથી મોટું કોઈ આધ્યાત્મિક કામ નથી. આ જ સાચી ઉપાસના છે. તો આ સ્વનિર્માણની પ્રક્રિયા છે શું? બસ 2 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, એ ખરબચડા પથ્થરને ઓળખો, એટલે કે આપણી એવી માન્યતાઓ જે આપણને આગળ વધતા રોકી રહી છે. અને બીજું સ્ટેપ, બસ એ પથ્થર પર ધીરે ધીરે છીણી ચલાવવાનું શરૂ કરો, એટલે કે સભાનપણે એ માન્યતાઓને અપડેટ કરવાનું શરૂ કરો. એક બીજું સરસ ઉદાહરણ છે પાણીનું. વહેતું પાણી કેવું હોય? એકદમ શુદ્ધ અને ચોખ્ખું. પણ એ જ પાણી જો એક જગ્યાએ ભરાઈ રહે, સ્થિર થઈ જાય તો? એમાં કચરો જમા થાય, એ સડી જાય. આપણું મન પણ બરાબર આવું જ છે. સતત પ્રવાહમાં રહેવું જરૂરી છે. સારું, તો હવે આપણે આખી વાતના સૌથી મહત્વના મુદ્દા પર આવીએ છીએ. આ બધું કર્યા પછી આખરે સોલ્યુશન શું છે? અને જવાબ છે ને, એ એટલો બધો સરળ છે કે નવાઈ લાગશે. આપણે હંમેશા સારું લાગે, ખુશ રહીએ એવું બહાર શોધતા હોઈએ છીએ. પણ હકીકત એ છે કે આ ફીલ ગુડ સ્ટેટ એ આપણા મનની ડિફોલ્ટ સિસ્ટમ છે. એ પહેલેથી જ અંદર ઇન્સ્ટોલ કરેલી છે. બસ આપણી જૂની આદતો અને માન્યતાઓના કારણે એ ઢંકાઈ ગઈ છે. એટલે સમજો કે ફીલ ગુડ એ કોઈ એવી વસ્તુ નથી જે બહારથી ડાઉનલોડ કરવાની હોય. ના, એ તો આપણી ડિફોલ્ટ સિસ્ટમ છે. આપણે કશું નવું ઉમેરવાનું નથી, બસ જે જૂનો કચરો છે એને દૂર કરવાનો છે. એકદમ સિમ્પલ. જેમ ફોન સ્લો થઈ જાય તો આપણે બિનજરૂરી એપ્સને અનઇન્સ્ટોલ કરી દઈએ છીએ ને, બસ એ જ રીતે મનમાંથી ખોટી આદતોના કચરાને અનઇન્સ્ટોલ કરી દો. પછી જુઓ, આનંદની સ્વિચ આપોઆપ ઓન થઈ જશે. તો આ બધી વાત પછી હવે એક સવાલ પોતાની જાતને પૂછવાનો છે. એવી કઈ પહેલી એપ છે જે આજે જ અનઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છે? થોડું વિચારજો. જવાબ અંદરથી જ મળશે.